ટોટલ આજે 3 ટેબલ કરવાના છે, જે બહુ આઈએમપી છે, એટલે આપણે બહુ ઝાઝો સમય નહીં લઈએ. આપણે ફટાફટ યાદ રાખવાની ટ્રિક સાથે જોઈ લઈએ અને સમજી લઈએ. જો સૌથી પહેલાં તો એનો કાર્યક્રમ યાદ રાખો. એટલે આવું તમને ક્વેશ્ચન પૂછાય કે જન્મ સમયે કઈ કઈ રસી અપાય, તો અને જેમ કે 6 અઠવાડિયે કઈ રસી અપાય, પછી 10 થી 16 વર્ષની હોય ઉંમર તો કઈ રસી અપાય, સગર્ભા સ્ત્રીને કઈ રસી અપાય, એવું પૂછી શકે. તો જો જન્મ સમયે બીસીજી એટલે ક્ષય, OPV 0 એટલે મોં વડે આપવાની પોલિયો, અને હિપેટાઇટિસ બી એ જન્મ ડોઝ છે. જો અહીંયા બે વેક્સિન છે. એક તો બે વેક્સિન કઈ, એક તો જો ઓપીવી છે ને એને 0 ડોઝ કહેવાય. 0 ડોઝ અને જન્મ ડોઝમાં શું ફરક છે હું કહી દઉં. જન્મ ડોઝ એટલે શું થાય તો કે છે ને બાળક જન્મે ને એટલે 12 કલાકમાં આપી દેવાનો. મેક્સિમમ વધીને 24 કલાકથી ઓછા સમયમાં તો આપી જ દેવાનો. પણ 0 ડોઝ એટલે શું થાય તો કે એને 15 દિવસ સુધી આપી શકાય, એને 0 ડોઝ કહેવાય. પછી છે આપણે એને વેક્સિનેશન, આના ખાલી નામ યાદ રાખવાના છે અને 2 ડોઝવાળું છે એ યાદ રાખવાનું છે. પછી 6 અઠવાડિયે તો કે જો પછી હું યાદ રાખવાનું 6, 10 અને 14 આ રીતના યાદ રાખવાનું કે 6, 10, 14 અઠવાડિયા તો ઓપીવી પેન્ટા એટલે શું થાય તો કે પંચગુણી વેક્સિન થાય. પેન્ટા એટલે એમાં કન્ફ્યુઝ નથી થવાનું. પછી રોટા, આ ત્રણેયના છે ને જો 1, 2 અને 3 ડોઝ એ રીતના યાદ રહી જાય. અને પછી છે ને વચ્ચે અહીંયા ગેપ આવે છે. અને કઈ રીતનું છે તો કે FIPV એટલે શું થાય તો કે જો FIPV 1 એટલે IPV એટલે આપણે આગળ વાત કરી હતી કે આગળ શું વાત થઈ હતી આપણે IPV એટલે ઇનએક્ટિવેટેડ એટલે શું થાય નિષ્ક્રિય પોલિયો વેક્સિન. ઉપર આપણે ગુજરાતીમાં લખીએ નિષ્ક્રિય પોલિયો વેક્સિન, કારણ કે આ મૃત વેક્સિન છે એટલે નિષ્ક્રિય પોલિયો રસી થઈ ગઈ. હવે જો આને તમારે યાદ રાખવું હોય તો કઈ રીતના યાદ રાખવાનું કે જો હું તમને યાદ રાખવાનું કહું તો કે જો 6, 10 અને 14 લખવાના. અઠવાડિયા એ ખાસ યાદ રાખવાનું, મહિના નહીં કરી નાખવાનું. તો 6, 10 અને 14 તો કે જો પોલિયો, પંચગુણી અને રોટા 1, 2, 3 એ થઈ ગયું. પછી કેમ યાદ રાખવાનું કે 6 અઠવાડિયે એક તો પોલિયોની નિષ્ક્રિય વેક્સિન એટલે કે FIPV. અહીંયા મેં આગળ તમને ગુજરાતી કહી દીધું એટલે આપણે શોર્ટ ફોર્મ આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ એટલે પ્રોબ્લેમ ન આવે અહીંયા જગ્યામાં. અને પછી વચ્ચે ગેપ મૂકવાનો અને FIPV 2 આપવાનું. અને અહીંયા FIPV હારે PCV તો આપવાનો. PCV એટલે શું પાછું કન્ફ્યુઝન થાય તો એનું ગુજરાતી લખું છું ન્યુમોકોકલ વેક્સિન એટલે કે રસી, ન્યુમોકોકલ રસી એટલે શું થાય તો કે આપણા જે ફેફસા છે એને લગતો રોગ છે, એમાં જે પાણી ભરાય એના માટેનો રોગ છે, એને ન્યુમોકોકલ કહેવાય. તો આ યાદ રાખવાનું. પછી 6, 10 અને 14 અઠવાડિયા થઈ ગયા. હવે અઠવાડિયા પૂર્યા, હવે મહિનાથી ચાલુ કરવાનું. 9 મહિના, પછી 9 થી 16, પછી સીધા 5 થી 6 વર્ષ. આ રીતના યાદ રાખશો તો યાદ રહેશે. એટલે જો 9 મહિને હંમેશા યાદ રાખવાનું કે કઈ રસી થાય તો કે ઓરીની રસી થાય. ચાલુ તો ઓરીની એટલે એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ MR. M એટલે ઓરી મિઝલ્સ અને R એટલે રૂબેલા. ઓકે, તો એ થઈ ગયું. MR એટલે કે 9 મહિને જો કઈ 2 વેક્સિન આપે, ઓરી. JE એટલે શું થાય જો ઓરીની સાથે હંમેશા શું આપે તો કે વિટામિન A. તો વિટામિન A છે ને એ બહુ આઈએમપી છે. એના હું તમને એમાં ડોઝ હોય, ધારો કે 6 મહિનાનું બાળક હોય તો એને 50,000 ઇન્ટરનેશનલ યુનિટ, આ એનો યુનિટ છે. એ જે ખાલી તમારે 50,000 યાદ રાખવાનું છે.
પછી જો એક વર્ષનું બાળક થાય ને 6 થી 6 મહિનાથી 1 વર્ષનું, તો એને 1 લાખ યુનિટ ઇન્ટરનેશનલ યુનિટ IU આપી શકાય. અને જો છે 2 વર્ષનું થઈ જાય તો પછી એને 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાનું. એને ટોટલ ક્યાં સુધી આપે તો કે 5 વર્ષ સુધી વિટામિન એના કેટલા આપે તો કે 9 ડોઝ આપે. અને ટોટલ 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ ડોઝ આપે. આ તમને યાદ ન રહે તો એ તો તમે ગણીને એવું પૂછે નહીં, પણ 5 વર્ષ સુધી આપે અને કયા મહિને કેટલા ડોઝ આપી શકાય એ પૂછાય શકે. તો ઓરી હારે હંમેશા વિટામિન એ આપવાનું. અને ઓરી હારે બીજી એક અહીંયા JE વેક્સિન છે. JEનું જો તમને હું ગુજરાતી લખી દઉં, યાદ રાખવાનું, જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ. આ તમારે ગોખવાનું છે. આ જે જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ છે એ એવો રોગ છે જે કોઈ પણ વિદેશમાંથી મુસાફરો આવે તો અહીંયાના ચાન્સીસ છે. આપણા ઇન્ડિયા ભારતમાં નથી જોવા મળતો, એટલે આપણે એડ કરી છે પણ બધે નથી આપતા. અમુક બિહાર ને ઝારખંડની એવી જગ્યાએ JEની વેક્સિન આપવી પડે. પછી 9 મહિને કઈ છે? એક તો મીઝલ્સ એટલે કે ઓરી, રૂબેલા, વિટામિન એ, જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ 1. અને જો અહીંયા PCV 2 અહીંયા આપ્યું હતું તો અહીંયા બૂસ્ટર આપી દેવાનું, PCV બૂસ્ટર. અને FIPV એટલે કે આપણે જે નિષ્ક્રિય પોલિયોની 1 અને 2 આપી હતી, તો અહીંયા આપણે નિષ્ક્રિય પોલિયોની 3 આપી. તો કઈ રીતનું થયું તો કે ઓરી અને રૂબેલા, ખાલી અત્યારે ઓરી જ લખું. વિટામિન એની હારે વિટામિન એ તો આપવાનું જ તે. JE તો કે એ જે અમુક એવી જગ્યાઓ અહીંયા જ આપે, પણ યાદ રાખવાનું છે. પછી જો અહીંયા પછી શું યાદ રાખવાનું તો કે ઉપર આપણે શું આપ્યું હતું તો કે જે છે પોલિયોની નિષ્ક્રિય વેક્સિન, એનો 3જો ડોઝ બાકી હતો, તો એ આપણે આપી દેવાનો. એ રીતનું યાદ રાખવાનું. અને PCV એટલે કે ન્યુમોકોકલ વેક્સિન, રસી, એ 2 આપ્યું હતું, તો એનો બૂસ્ટર ડોઝ આપવાનો. બૂસ્ટર છે એ યાદ રાખવાનું છે કે બૂસ્ટર એટલે શું તો કે એ અમુક રસી આપ્યા પછી એને વધારે કામ કરે એટલે બૂસ્ટર આપે. તો હવે જો બૂસ્ટર આપ્યો ને તો હવે શું યાદ રાખવાનું, 9 મહિના પછી 16 થી 24 મહિના આવે. તો એમાં શું હતું કે બૂસ્ટર આપ્યા ને તો હવે બૂસ્ટર જ આપવાના. તો કે જો બૂસ્ટરમાં કેના તો કે DPT એટલે શું થાય તો કે DPTને આપણે ગુજરાતીમાં શું કહીશું? આ તમારે DPTની તમારે ત્રિગુણી યાદ રાખવાનું છે. ત્રિગુણી, આ DPTની જગ્યાએ ત્રિગુણી DPT એટલે કે ડિપ્થેરિયા, પછી પર્ટુસિસ એટલે ઉટાટિયો, P એટલે પર્ટુસિસ ઉટાટિયો, અને T એટલે ટીટેનસ એટલે એને ધનુર. આ 3 છે. જો આ ક્વેશ્ચન આવા પૂછાય શકે, તો એ તમને ખબર હોવી જોઈએ. જો હું બધું અહીંયા કહેતી જાઉં છું, તમે એડ કરીને લખી નાખવાનું બધું. પછી તો કે આપણે શું વાત કરી તો કે 9 મહિને એક બૂસ્ટર આપી દીધો એટલે 16 થી 24 તો બૂસ્ટર જ આપવાના, એટલે કે ત્રિગુણીનો બૂસ્ટર આપવાનો. એનો બૂસ્ટર આપણે B એટલે બૂસ્ટર. પછી તો કે હવે કેનો બૂસ્ટર બાકી રહ્યો તો આગળ જો ઓરલ પોલિયો વેક્સિન હતી જે મોં વડે આપે એટલે કે OPV, એનો બૂસ્ટર આપવાનો. અને બીજા જો આના એક ડોઝ આપ્યો ઓરીનો અને જે એટલે જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ, એ તમે સેકન્ડ ડોઝ બીજો ડોઝ આપી દેવાનો. હવે પછી 5 થી 6 વર્ષ તમારે આ વર્ષ ગોખી નાખવાના કે ક્યારે પછી કેટલો સમય આવે. તો હવે 5 થી 6 વર્ષે ખાલી એક જ તે બૂસ્ટર આપવાનો. જો આપણે જે ત્રિગુણી હતી એનો પહેલો બૂસ્ટર આપ્યું તો અહીંયા ત્રિગુણીનો બીજો બૂસ્ટર નંબર 2. બસ આટલું થોડુંક યાદ રાખવાનું છે. પછી આગળનું તો બહુ ઇઝી છે. જો 16 થી એક જ અમુક વેક્સિન જ એવી છે જે બહુ ઝાઝા વર્ષો પછી આપે, એટલે કે 10 થી 16 વર્ષે કઈ આપે તો કે TD એટલે શું થાય તો કે TD એટલે ડિપ્થેરિયા માટે. T એટલે શું થાય તો કે આપણે આગળ જ જોયું હતું ટોક્ઝોઇડ થાય, ટોક્ઝોઇડ પણ કેનું? ડિપ્થેરિયા. અને જો TT હોય
તો ટોક્ઝોઇડ જ થાય, પણ કેનું? ધનુરનું. અને આ ટીટી કેમ આપે? તો કે એ આપે સગર્ભા સ્ત્રીમાં આપે. તો 10 થી 16 વર્ષે એક જ ઓલી અપાય રસી, તો એ યાદ રાખવાની છે. જો આ અને સગર્ભા સ્ત્રીમાં તો ખબર જ છે કે શું આપે, તો કે સગર્ભા સ્ત્રીમાં ટીડી આપે. પેલું છે ને પેલું ક્યારે આપે? તો કે જ્યારે 4 મહિના થાય ને ત્યારે આપે. 4 અઠવાડિયા થઈ જાય, 4 અઠવાડિયા નહીં. ટીડી ક્યારે આપે? તો કે જ્યારે માતા છે એ પહેલી જ વાર વિઝિટમાં આવે, પ્રથમ વાર જ્યારે ચેકઅપ કરાવવા આવે ત્યારે તે છે ને પહેલો ડોઝ આપી દેવાનો. જો આ ખાસ આઈએમપી છે એટલે હું કહું. પછી બીજો ડોઝ ક્યારે આપવાનો? તો કે બીજો ડોઝ આપવાનો પહેલો આપ્યો તો કે પહેલી વાર જ્યારે આવે ને ત્યારે જેટલું બને એટલું જલ્દી આપી દેવાનું. પહેલી વાર માતા આવે ને એટલે આપી દેવાનો. પછી બીજો ડોઝ પછી માતાને ક્યારે બોલાવવાની? તો કે એમ કહેવાનું 4 અઠવાડિયા અથવા તો 1 મહિના પછી આવજો એટલે બીજો ડોઝ આપવાનો. એ યાદ રાખવાનું છે તમારે. અને બૂસ્ટર ક્યારે આપે? તો કે કોઈ માતા છે એને બૂસ્ટર ક્યારે આપવાનું? એ માત્ર ને માત્ર 3 વર્ષ પહેલાં એને ખાલી છે ને આ ટીડીના ડોઝ લીધા હોય, 3 વર્ષ પૂરા થઈ ગયા અને ફરીવાર એ શું થાય? તો કે ફરીવાર સગર્ભા બને તો જ તે છે ને ટીડી બૂસ્ટર આપવાનું છે. ટીડી બૂસ્ટર, બી એટલે બૂસ્ટર, આપણે અહીંયા શોર્ટકટમાં લખવી. 3 વર્ષ પહેલાં જો એ સગર્ભા બને ને તો નથી આપવાનું, 3 વર્ષ પછી બને ને તો જ આપવાનું છે. કાંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટમાં પૂછો છો. જો આ પૂરું આપણો કાર્યક્રમ પૂરો. હવે આપણે એની કઈ કઈ જગ્યાએ અપાય ફટાફટ જોઈ લઈએ. હવે આ તો બહુ સરળ છે. જો બીસીજી એટલે ક્ષય, એ યાદ રાખવાનું છે. પછી ઓપીવી એટલે મોં વડે આપે. તો જો મોં વડે આપે આપણે પહેલેથી યાદ રાખી લીધું છે, તો એનો રૂટ છે એની કઈ છે એ તો તમને આસાનીથી યાદ રહી જાય. મોઢામાં આપે. પછી બીજું 2 વેક્સિન છે જે મોઢામાં આપે છે, તો તમને એ આસાન થઈ જાય. એક તો રોટા વાયરસ, એ મોઢામાં આપે. તો આપણે આ રીતના યાદ રાખવાનું, આપણે આખું ગોખવાનું નથી. તો પહેલાં એમ યાદ રાખવાનું કે મોઢા દ્વારા કઈ આપે? તો કે ઓપીવી અને રોટા, એ 2 મોઢા વડે આપે. તો એ યાદ રહી ગયું. પછી એના ટીપા યાદ રાખી લેવાના કે ઓરલમાં 2 ટીપા છે ને આમાં 5 ટીપા છે, બસ એ યાદ રાખી લીધું. અને એનો ડોઝ તો જો પૂછે તો હું તમને કહી દઉં કે રોટા છે એનો ડોઝ કેટલો હોઈ શકે, એવું વધારે હાઈ ઓલું પૂછે તો કેટલો હોય? તો કે 2.5 થી 3 મિલીલીટર એટલે ml, 2.5 થી. પછી જો હવે ધારો કે હવે આપણે કયા લઈએ? તો કે હવે ચામડીના પ્રથમ પડમાં, એટલે કે આઈડી થાય ચામડીનું પ્રથમ પડ, એમાં કઈ વેક્સિન આપે એ યાદ રાખી લો. તો કે ચામડીના પ્રથમ પડમાં એક તો બીસીજી સયની વેક્સિન આપે, અને બીજી કઈ આપે છે? તો કે મૃત પોલિયો વેક્સિન. મૃત પોલિયો એનું ફૂલ ફોર્મ પૂછાય કે એટલે ઇંગ્લિશમાં યાદ રાખવાનું જ છે કે ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન. તો જો આ 2 છે એ ચામડીના પ્રથમ પડમાં આપે છે. આ બે યાદ રાખી લીધી. પછી છે તો કે ચામડીની નીચે એ કઈ આપે? તો કે ચામડીની નીચે કઈ આપે? તો કે ઓરીની વેક્સિન, ઓરી અને રૂબેલા. અને જે જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ, આ 2 વેક્સિન છે આ તો ચામડીના નીચે આપે. બાકી બધી વેક્સિન છે એ સ્નાયુમાં આપે. તો એ રીતે તમને સાવ આસાન થઈ જાય. જો આટલી યાદ રાખી લો એટલે બીજી તો ખબર પડી જાય કે સ્નાયુમાં જ આવે, તો એ યાદ રહી જાય એટલે ઇઝી થઈ ગયું. હવે જો આપણે ડોઝ યાદ રાખવામાં કાંઈ નથી. ડોઝમાં કઈ રીતના યાદ રાખવાનું? તો કે ડોઝમાં છે ને, જો ચામડીના પ્રથમ પડમાં હોય ને તો એના માટે ડોઝ હંમેશા 0.1 ml હોય. તો એ તો આસાન થઈ જાય. મોંમાં હોય તો આપણે 2 ટીપા અને 5 ટીપા એ યાદ રાખી લીધું. પછી જો ચામડીની નીચે હોય અથવા તો સ્નાયુમાં હોય, 2માં 0.5 મિલીલીટર, એ થઈ ગયું. તો બસ આ રીતના તમને ડોઝ યાદ રહી જાય. એ તો સાવ સરળ થઈ ગયું. હવે
તો કે આપણે જીવંત અને મૃત માટે તો આપણે આગળ યાદ રાખી જ લીધું હતા. આપણે આગળ કહી દીધું હતું કે એને ટૂંકી રીતે કઈ રીતના યાદ રાખવાનું. એટલે જો આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. હવે મહત્તમ ઉંમર છે કે રસીની અમુક મર્યાદા હોય કે જો બાળક એવું હોય કે એને જન્મ સમયે ન લીધું હોય તો એને વધુમાં કેટલા ઉંમરનો હોય બાળક આવે તો આપણે આપી શકીએ. તો એ યાદ રાખવાનું ખાસ છે, એવું પૂછી શકે. તો એ ટેબલ આપણે આગળ જ આવશે જ, એટલે એ હું તમને આગળ જ કહી દઉં. છેલ્લું ટેબલ એના માટે જ છે કે જો મૃત પોલિયો વેક્સિન હોય એ છે ને એ પછી BCG એ બે 1 વર્ષ સુધી આપી શકાય. ધારો કે BCG જન્મ સમયે ન આપી હોય તો આપણે 1 વર્ષનું બાળક, ધારો કે 6 મહિનાનું બાળક આવ્યું તો એને હજી આપી શકાય. તો એ રીતના છે કે એવો ક્વેશ્ચન પૂછે કે 6 મહિનાનું બાળક આવ્યું છે તો એને હજી 6 મહિનાનું બાળક છે એને જન્મ સમયે ક્ષયની રસી નહોતી આપી તો આપણે એને શું કરવાનું, તો કે સૌથી પહેલાં ક્ષયની રસી આપવાની. પછી 6 મહિને જે રસી અપાતી હોય, ધારો કે તો પછી 6 મહિને કઈ આપી શકાય એમાંથી, તો કે 6 મહિને આ આપી શકાય કારણ કે 1 વર્ષ સુધી આપી શકાય છે. એટલે તો એ રસી આપવાની માતા આવી જ ન હોય તો ફરીવાર આવે 6 મહિનાનું બાળક હોય તો આપી દેવાની, કારણ કે એની મહત્તમ ઉંમર 1 વર્ષ સુધીની છે. પછી ધારો કે એમ કે 1.5 વર્ષનું છે તો નહીં આપવાની. પછી તો કે બીજી કઈ આપી દેવાની. પછી જો બીજી આપણે આ જોઈએ તો 6 મહિનાનું બાળક હોય તો એને BCG આપવાની, કારણ કે એ ભૂલી ગયું તો જન્મ સમયે નથી લીધી તો આપી દેવાની. પછી 6 અઠવાડિયે જે અપાતી હોય આપી દેવાની, 10 અઠવાડિયે આપવાતી હોય આપી દેવાની, 10 અઠવાડિયે આપી દેવાની, 14 અઠવાડિયાની આપી દેવાની. 9 મહિનાની તો હજી 6 મહિનાનું છે એટલે 9 મહિનાની તો આપવાની નથી. આવા પ્રશ્ન પૂછાય કે તો તમને આ બધું ક્લિયર હોય તો એ આવડી જાય. તો પછી આપણે જોઈએ આગળ. તો આ યાદ રાખવાનું છે, BCG 1 વર્ષ સુધી આપી શકાય. BCG એટલે ક્ષય અને ક્ષય એટલે TB. પછી પોલિયોની વેક્સિન અને ઓરીની વેક્સિન, પોલિયો અને ઓરી બે 5 વર્ષ સુધી આપી શકાય. પછી DPT એટલે કે ત્રિગુણી એ 7 વર્ષ સુધી આપી શકાય. અને જાપાનીઝ એન્સેફેલાઇટિસ 15 વર્ષ સુધી, અને હિપેટાઇટિસ B એ 1 જ દિવસ સુધી આપી શકાય. ધારો કે બાળકને જન્મ સમયે હિપેટાઇટિસની વેક્સિન મળી નથી, ધારો કે જન્મ સમયે નથી મળી હિપેટાઇટિસ B ની વેક્સિન અને 1 દિવસ 24 કલાક થઈ ગયા છે તો એને આ વેક્સિન આપવાની નહીં. તો અહીંયા આપણે આજના 3 ટેબલ છે એ પૂરા થાય છે. કોઈને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં પૂછજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આગળ કોઈ પણ ટોપિકમાં કન્ફ્યુઝન હોય તો સજેસ્ટ